વાત અહીંયા એ છે કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી આગળ વધી ગઈ છે અને અહીંયા ચોંકાવનારું પરિણામ, ચોંકાવી દે એવું પરિણામ, કારણ કે સ્વરૂપજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીનો એવો ચહેરો કે 2 વર્ષની અંદર ફરી એકવાર મેદાનમાં ભારતીય જનતા પાર્ટીએ ઉતાર્યા. પહેલીવાર 2022 અને 2024માં પેટા ચૂંટણીમાં, અને સ્વરૂપજી ઠાકોરે અહીંયા ભારતીય જનતા પાર્ટીને પહેલીવાર લગભગ 22મા રાઉન્ડમાં હવે આગળ વધીને બતાવ્યું છે કે અહીંયા કમળ પણ જબરદસ્ત ફાઇટ આપી રહી છે. હજુ એક રાઉન્ડ બાકી છે, પરિણામો બદલાઈ શકે છે, સમીકરણો બદલાઈ શકે છે, પેટીઓ ગમે તેમ થઈ શકે છે, કારણ કે આ મતદારોનો મિજાજ છે. વાવના મતદારોને કળવા કદાચ રાજકીય પંડિતો પણ માથું ખંજવાળતા થઈ જાય, આવું આ જબરદસ્ત પરિણામ છે. અને અત્યારે ભારતીય જનતા પાર્ટી આગળ છે. મારી સાથે મારા સહયોગી નુપુર પટેલ જોડાઈ ગયા છે. નુપુર, આ તો મેચ ચાલતી એવું લાગે છે. ભાજપના હવે સ્વરૂપજી મેદાન મારતા નજરે પડી રહ્યા છે. નુપુર, મેચ ચાલી રહી હોય, T20 મેચ ચાલી રહી હોય અને છેલ્લા બોલ સુધી શું થશે રસ્સા કસી હોય, બસ એવું જ અત્યારે જોવા મળી રહ્યું છે. ને એની સાથે સાથે મનીષ, અત્યારે આપણને 2024 લોકસભાનો એ માહોલ પણ યાદ આવે છે, કારણ કે અહીંયા અમે ડેસ્ક ઉપર ઊભા છીએ. ક્યાં કોના મતમાં કેટલો ફેરબદલ થઈ રહ્યો છે, મત ઘટી રહ્યા છે, વધી રહ્યા છે. 15મા રાઉન્ડથી બિલકુલ નજર ગળાવીને બેઠેલા છીએ કે શું થઈ રહ્યું છે. 15મા રાઉન્ડથી સ્વરૂપજીએ લીડ કાપવાનું શરૂ કર્યું હતું અને 15, 16, 17, 18 જેમ જેમ વધતા ગયા 15મા રાઉન્ડમાં લગભગ 1500-1700 ની લીડ કાપી અને એ પછી 2000, 2200, 2300 અને 22મા રાઉન્ડની અંદર 3000 કરતા વધારેની લીડ કાપી છે. અને હવે ચિત્ર ગમે ત્યારે કંઈ પણ પલટાઈ શકે એવું અત્યારે દેખાઈ રહ્યું છે. કંઈ પણ થઈ શકે. છેલ્લો બોલ બાકી છે, બસ છેલ્લો રાઉન્ડ બાકી છે. 6 કે પછી વિકેટ અહીંયા જોવાનું છે. બિલકુલ. કશ્યપ આપણી સાથે ત્યાંથી ગ્રાઉન્ડ પરથી જોડાયા છે બનાસકાંઠાથી. જાણીએ કે ત્યાં શું માહોલ છે. કશ્યપ, બિલકુલ કસબ જે અત્યારની સ્થિતિ સર્જાઈ છે, ના તો ભાજપ ના તો કોંગ્રેસ કોઈ દાવો કરી રહ્યું છે કે તે જીતની નજીક છે. હિતેશભાઈ ચૌધરી આપણી સાથે છે, તેની સાથે વાત કરી. હિતેશભાઈ, ગત લોકસભાની ચૂંટણીમાં આપના પત્ની લડ્યા હતા અને આપને અહીં લડવાનો અનુભવ છે. આ છેલ્લા 2 રાઉન્ડ છે, કઈ રીતે જોઈ રહ્યા? મને ચોક્કસથી આપે જોયું કે શરૂઆતમાં 14-15 હજાર જેટલી લીડ કોંગ્રેસની હતી જ્યારે વાવ સુઈગામ પૂરું થયું, પરંતુ જ્યારથી બાબરની શરૂ થઈ તો દરેક રાઉન્ડમાં 2000-2500 અને છેલ્લે તો 3000ની લીડ મળી. હજી પણ 2 રાઉન્ડ બાકી છે અને અમે લગભગ 500-550 જેટલા વોટ પાછળ છીએ. તો અમને ચોક્કસ એવું લાગી રહ્યું છે કે આ બંને રાઉન્ડમાં પણ સારી એવી લીડ ભારતીય જનતા પાર્ટીને મળશે. એટલે 1500, 2000, 2500 વોટે ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે. ક્યાં 2 પોકેટ ખુલવાના બાકી છે? એ બાબર તાલુકાના જ છે. હવે સુઈગામ વાવનું શરૂઆતમાં જ પતી ગયું હતું, એટલે બાબરના ગામો છે, બાબર તાલુકાના સણવા સીટના ગામો છે, અને તે ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી હંમેશા આગળ રહે જ છે. ગત લોકસભાની ચૂંટણીમાં આજે 2 પોકેટો છે, એ કઈ તરફ રહ્યા હતા, કોંગ્રેસ ભાજપ? ના, એ વખતે આ છેલ્લું એક છે લમસમ રહ્યું હતું, પરંતુ એ વખતે સ્થાનિક ઉમેદવાર તરીકે જ્ઞાનીબેન હોવાના કારણે તેઓ આગળ હતા ઠાકોર સમાજના. પરંતુ અમારા સ્થાનિક ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર સમાજમાંથી આવે છે. ઠાકોર સમાજની બહુમતીવાળો વિસ્તાર છે. પાર્ટીના કાર્યકર્તાઓ પણ ત્યાં ખૂબ મહેનત કરી છે. એ પ્રકારે લાગી રહ્યું છે કે ત્યાં બંને રાઉન્ડની અંદર ભારતીય જનતા પાર્ટી લીડ લેશે અને ચોક્કસથી વિજય થઈશું. કશ્યપ, હિતેશભાઈને પૂછો કે જ્યાં પોકેટ ખુલવાના છે એ કોંગ્રેસના ખેમાના માનવામાં આવી રહ્યા છે. આપણે વ્યક્તિગત એમના કહેવા કરતો, પરંતુ શંકરભાઈએ જે મીટિંગ કરી ચૌધરી સમાજની, આપ પણ એમાં મીટિંગમાં હાજર હતા, તો ચૌધરી સમાજના વોટ ભારતીય જનતા પાર્ટી સાથે ઇન્ટેક રહ્યા છે અને ખાસ બગાડ નથી થયો. જે પ્રકારે વાત હતી કે અપક્ષમાં વોટ 40-50 હજાર જશે, તો લગભગ 20 હજાર આસપાસ જ રહ્યા છે. તો એમને કોની ગેમ બગાડી એવું કરવા કરતો ભારતીય જનતા પાર્ટી વિજય બનશે એવું ચોક્કસ દેખાઈ રહ્યું છે. આજે 2 પોકેટ છે, તમે કહો છો કે ગત વખતે બિલકુલ લમસમ રહ્યા હતા, એટલે કે નજીક રહ્યા હતા. એક જ જી મનીષ, કશ્યપ, એમને પૂછો કે જે આ પોકેટ ખુલવાના બાકી રહ્યા છે, સ્થાનિક સોર્સ એવું કહી રહ્યા છે કે આ બંને પોકેટ કોંગ્રેસના હોય એવી વાત છે. તમને શું લાગી રહ્યું છે અત્યારે? હિતેશભાઈને પૂછો. જે 2 પોકેટ ખુલવાના બાકી છે, સ્થાનિક નેતાઓ કહી રહ્યા છે કે આ બંને કોંગ્રેસના પોકેટ છે. તમારું શું માનવું? ના, ભારતીય જનતા પાર્ટીનો ચોક્કસ એમાં વિજય થશે. પળની ઉત્સુકતા વધી રહી છે. કશ્યપ, તાજેતરના અત્યારે સમાચાર આપણે લઈએ તો આશુતોષભાઈ 1469 પ્લસ આયા, એટલા એવું લાગી રહ્યું છે કે 1000 થી આગળ ભારતીય જનતા પાર્ટી થઈ ગઈ છે. મનીષ, મોટું અપડેટ છે. 1000 વોટ થી અત્યારે ભાજપ જે છે તે આગળ નીકળી ગયું છે. હવે મનીષ, છેલ્લા 1 જ રાઉન્ડની ગણતરી જે છે તે બાકી છે. આ જે છેલ્લો જે 22મો રાઉન્ડ છે તે પૂર્ણ થયો છે અને 1400 થી વધારે મતોથી ભાજપ જે છે તે આગળ. બિલકુલ જબરદસ્ત જંગ છે. જી બિલકુલ લીડ કપાઈ ગઈ છે અને આશરે 900 થી 1000 ની વચ્ચે
સ્વરૂપજી છે ભાજપના, અને તે અત્યારે આગળ નીકળ્યા છે. અને હવે છેલ્લો રાઉન્ડ જે છે તે બાકી છે, ને છેલ્લા આ રાઉન્ડમાં જીત કોની હાર કોની તે ગણતરીની મિનિટોમાં જ બસ સામે આવશે. ગણતરીની મિનિટોની રાહ જોવાઈ રહ્યા છે અને ગુજરાતના દર્શકો મીટ માંડીને બેઠા છે સંદેશ ન્યૂઝ પર કે માત્ર ગણતરીની મિનિટોમાં શું થવા જઈ રહ્યું છે. એક એક પળ અત્યારે લાખની લાગે છે, કારણ કે એટલા માટે ધીરે ધીરે વોટની માર્જિન વધતું ગયું ભારતીય જનતા પાર્ટીનું. 800 વોટથી અત્યારે કોંગ્રેસના ગુલાબસિંહ પાછળ છે અને સ્વરૂપજી આગળ છે. આ બધી જ પરિસ્થિતિ વચ્ચે માત્ર થોડી ક્ષણોની અંદર નક્કી થઈ જશે કે વાવમાં વટ કોનો પડ્યો છે. આ વટ ભારતીય જનતા પાર્ટી કે ગુલાબસિંહ? માત્ર માર્જિન ઓછા મતોનું રહેવાનું છે, બિલકુલ ક્લિયર છે, પરંતુ સોર્સિસ કહી રહ્યા છે કે અહીંયા પણ રસાકસી છે. આ બે ઈવીએમ બાકી છે, 2 પેટી ખોલવાની બાકી છે. એ 2 પર ભારતીય જનતા પાર્ટી દાવો કરતી હોય, પરંતુ સ્થાનિક સોર્સ કહી રહ્યા છે કે અહીંયા કોંગ્રેસને લોકસભાની ચૂંટણીમાં જ્યારે ગેનીબેન લડતા હતા ત્યારે લીડ મળી હતી. એનો મતલબ એ છે કે અહીંયા ગમે તે ઘડીએ થઈ શકે છે. રાજનીતિ બડી અજીબ ચીજ છે. મતદારોના મન કળવા બહુ અલગ છે, અને ખાસ કરીને બનાસકાંઠાનો મતદાર કળવો બહુ મુશ્કેલ હોય છે. દાવાઓ ગમે તેવા થાય નુપુર, પરંતુ સચ્ચાઈ એ છે જે આંકડામાં સામે આવે છે. નુપુર, બિલકુલ સચ્ચાઈ એ છે જે આંકડામાં સામે આવે છે. અને છેલ્લા 2 પોકેટની જે મનીષ આપણે વાત કરી રહ્યા છીએ, સોર્સ કહી રહ્યા છે પોકેટ કોંગ્રેસના છે, પણ અહીંયા આગળ એક કોંગ્રેસના પોકેટમાં આ વખતે એક દ્વિધા હતી કે સમાજનું જોવું કે પછી બેનનું જોવું. એટલે પરિસ્થિતિ વધારે રસાકસી વાળી થઈ ગઈ છે કે બેન એટલે કે ગેનીબેનનું સાચવવું કે પછી સમાજનું એટલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું સાચવવું. એની વચ્ચે આ 2 પોકેટના મતદારો અસમંજસની અંદર રહ્યા હતા, અને માટે જ હવે સૌથી રસપ્રદ વાત એ છે કે આ બે પોકેટની અંદરથી જે મતપેટીઓ ખુલે છે, છેલ્લા રાઉન્ડની જે ગણતરી થાય છે, એમાં કોનો સામે પલડું ભારે થતું આવે છે અને એમાં કોણ જીતતું દેખાય છે. એવરીવન ઇઝ ઓન ધ એજ ઓફ ધ સીટ. આપણે કહીએ ને કે જ્યારે મેચ ચાલતી હોય અને સીટના છેડે આવીને બેસી જાય, બસ એ જ હાલત અત્યારે છે. જનતાની પણ એ જ હાલત છે, અને નેતાઓની તો કદાચ અત્યારે વાત થાય એવી નથી. બસ થોડી મિનિટો બાકી છે, થોડી સેકન્ડો બાકી છે, અને પરિણામ આવવાની શરૂઆત હવે. એક મોટું અપડેટ કૃષ્ણા પાસેથી આવી રહ્યું છે. કૃષ્ણા પાસેથી જાણીએ. કૃષ્ણા, શું અપડેટ આવી રહ્યું છે અત્યારે? કૃષ્ણા, શું અપડેટ આવી રહ્યું છે અત્યારે? બિલકુલ નુપુર, હમણાં આપણે સાંભળ્યું કે ભાજપના કાર્યકર્તાઓ કહેતા હતા કે 1479 વોટ હજુ કાપ્યા છે, અને પરિણામે 1000 વોટથી ભારતીય જનતા પાર્ટી આગળ આવી ચૂકી છે. અને અત્યારે અપડેટ મળી રહી છે કે 800 વોટ 22 રાઉન્ડની મતગણતરી પૂરી થઈ ચૂકી છે, અને 800 વોટથી ભારતીય જનતા પાર્ટી સ્વરૂપજી ઠાકોર આગળ ચાલી રહ્યા છે. એટલે આ 23મો રાઉન્ડ જે યુટર્ન સાબિત થશે કે નહીં, સૌની નજર છે. ભારતીય જનતા પાર્ટીની આશ છે, કોંગ્રેસ ચિંતામાં છે. હવે જે પણ નક્કી થશે આ 23મા રાઉન્ડમાં છે કે હવે ગુલાબસિંહ વોટ કાપે છે, લીડ કાપે છે, કે પછી સ્વરૂપજી ઠાકોર જીતી જાય છે. બિલકુલ, ગુલાબ કે પછી કમળ એ જોવાનું છે. અને માત્ર 800 વોટનો ફરક છે મનીષ, અને 800 વોટ એટલે કશું જ નથી. પણ 2024ની લોકસભામાં પણ આ જ રીતે આપણે જોતા આવ્યા હતા, કારણ કે લોકસભા છે, મોટો વિસ્તાર છે, 5-10 હજારનો ફરક એમાં દેખાતો હતો. અત્યારે 500-800 નો ફરક દેખાઈ રહ્યો છે. એ જ પરિસ્થિતિ, એ જ રસાકસી અને એ જ ટાઈટ ફાઇટ અત્યારે દેખાઈ રહી છે વાવ પર. જબરદસ્ત ફાઇટ જામી છે. 2 બળિયા સામસામે છે, અને આ બધાની વચ્ચે વાવની જનતા જ નહીં, પરંતુ ગુજરાતના 7 કરોડ ગુજરાતીઓ પણ વાવની વિધાનસભાના પરિણામો જોઈ રહ્યા છે. સૌથી મોટી વાત અહીંયા છે કે આ છેલ્લો બોલ બાકી છે નુપુર. 6 મારવી કે પછી બોલ્ડ, એ બંને ઉમેદવારો નક્કી કરવું છે, પરંતુ મતદારોના હાથમાં ગેંદ છે, મતદારોના હાથમાં બોલ પણ છે અને બેટ પણ છે. નક્કી થશે થોડી ક્ષણોની અંદર, અને અમે બતાવીશું કે વાવમાં કોણ બાજી મારે છે. પરંતુ સૌથી મોટી વાત અહીંયા એ કે આ